આજની આપણી વાતનો વિષય છે એંગર મેનેજમેન્ટ. ક્રોધની જે ભયંકર જ્વાળામુખીઓ છે અને એના જે વિપરીત પરિણામો સમાજે જોયા છે, એ ક્રોધને કેવી રીતે કાબૂમાં રાખવો, એ ક્રોધ ઉપર કેવી રીતે વિજય મેળવવો, એ વિશે થોડી વાતો સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. વર્ષો જૂની વાત છે, જર્મનીના હેમ્બર્ગ શહેરમાં એક આંતરરાષ્ટ્રીય સાયકેટ્રિસ્ટ કોન્ફરન્સ થઈ. એ કોન્ફરન્સમાં દેશ પરદેશથી બધા ડોક્ટર્સ પધારેલા. ત્રિદિવસીય કોન્ફરન્સમાં પ્રથમ જ દિવસે પ્રથમ સત્રમાં પહેલું જ પેપર રીડિંગ હતું. એમાં એના અંતે કંઈક પ્રશ્નોત્તરી થઈ, એમાં કંઈક ઉગ્ર સ્વરૂપ પકડાયું, થોડી ગાળાગાળી પણ થઈ ગઈ, બથમ-બથ્થા પણ આવી ગયા. આ કક્ષાના આંતરરાષ્ટ્રીય ડોક્ટર્સ એનું આવું વર્તન ત્યાં બેઠેલા સર્વે જોયું. પછી તો ખુરશી ટેબલ બધું એકબીજા ઉપર માર્યું. તાત્કાલિક પોલીસને બોલાવવી પડી. પોલીસે બધાને છૂટા પાડ્યા. પોલીસે થોડું ઇન્ટ્રોગેશન પણ કર્યું. ચારેક વ્યક્તિઓ આની માટે જવાબદાર છે એવું પ્રાથમિક તબક્કામાં પોલીસને લાગ્યું. બધાને પોલીસ સ્ટેશન લઈ ગયા. 9 જેટલા ડોક્ટર્સ બહુ ઈજાને પામ્યા હતા. એ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા અને કોન્ફરન્સ પૂરી થઈ ગઈ. આ કોન્ફરન્સનું શીર્ષક હતું, એનો મધ્યવર્તી વિચાર હતો કે ક્રોધ ઉપર કાબુ કેવી રીતે મેળવવો. આ જ સાયકેટ્રિસ્ટ સામાન્ય સિવિલિયન્સને સલાહ આપતા હોય છે કે ક્રોધ ઉપર કાબુ કેવી રીતે મેળવવો, પણ જ્યારે પ્રસંગ બન્યો ત્યારે આ અનાદિ દોષ ઉપર લેશ પણ સંયમ રાખવો એ ઘણી દુષ્કર વાત બની જાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે એમના વચનામૃત લોયા પ્રકરણમાં પહેલામાં વાત કરી છે કે જો થોડો પણ ક્રોધ ઉપજે તો પણ એ અતિશય દુઃખદાયક છે. ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતમાં ક્રોધને વાઘ સાથે, દીપડા સાથે, કાળા સર્પ સાથે સરખાવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે કીધું કે જેમ વાઘ હોય, દીપડો હોય, કાળો સર્પ હોય, એ જેમ અન્યને ડરાવે અને અન્યના પ્રાણને હરી લે છે, એમ આ ક્રોધ છે અન્યને ડરાવે છે, અન્યના પ્રાણને હરી લે છે. એ વાત ભગવાન સ્વામિનારાયણે ત્યાં કરી છે. અને હકીકત છે, વર્ષો પહેલા મુંબઈમાં એક પ્રસંગ બનેલો. એક કોર્પોરેટ ઓફિસમાં કદાચ કોઈ ટાર્ગેટ અચીવ નહીં થયો હોય એટલે ગુસ્સામાં બોસે મીટિંગ કરી અને બધાને ખૂબ ફાયરિંગ આપ્યું. એમાં 3-4 જણાને જે એમ લાગતા હતા કે જવાબદાર છે એમને છૂટા પણ કર્યા. એમાં એક લેડી એમ્પ્લોયને એમણે છૂટી કરી. એ લેડી એમ્પ્લોય કીધું કે સર, મારો વાંક નથી, તમે મારી રજૂઆત સાંભળો, મને એક ચાન્સ આપો. છતાં ગુસ્સામાં બોસે કીધું કે ના, નો ચાન્સ, યુ આર ફાયર્ડ. એ લેડી એમ્પ્લોય ઘરે ગયા અને ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયા, કારણ કે જવાબદારીઓ ઘણી હતી. અને એમણે પંખેથી લટકીને આત્મહત્યા કરી. આ કેસની તપાસ થઈ તો ઇન્ડિયન પિનલ કોડમાં એક કાયદો છે, આઈપીસીમાં, અબેટમેન્ટ ટુ સુસાઇડ. એટલે કે તમારા શબ્દોથી, તમારા વર્તનથી કોઈ ઇન્સ્ટિગેટ થાય, કોઈને એવી પ્રેરણા થઈ જાય કે હું આત્મહત્યા કરી લઉં, તો એની માટે પણ તમે જવાબદાર છો. આ બોસને ફાઇન થઈ અને લગભગ 9 વર્ષની જેલની સજા થઈ. એટલે ક્રોધાવેશમાં આવું થઈ શકે છે, જે ભગવાન સ્વામિનારાયણ આપણને કહ્યું. વર્ષો જૂનો રાજકોટનો પણ એક પ્રસંગ કે સાસુઓ વચ્ચે પ્રશ્ન થયેલો. જે પતિ એ રોજ સાંજે કારખાનેથી આવે એટલે રોજ સાંજે એની માતાનું પણ સાંભળવાનું, વહુનું પણ સાંભળવાનું. એમાં વળી એક દિવસે ત્રાસી ગયો, ક્રોધાવેશમાં આવી ગયો અને એણે એની પત્નીનું બેડરૂમમાં રાત્રે ખૂન કરી નાખ્યું. છરીના ઘા મારીને ખૂન કરી નાખ્યું. એમના 2 નાના સંતાનો, નિર્દોષ માસૂમ બાળકોનું પણ ખૂન કરી નાખ્યું અને એમને પણ જન્મટીપ સજા થઈ. તો આવા ઘણા બધા પ્રસંગો બને છે જે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે ક્રોધ છે ડરાવે છે અને પ્રાણને હરી લે છે. ઓફિસોમાં આવા પ્રસંગ બને છે, ઘરમાં પ્રસંગ બને છે, બાપ દીકરા વચ્ચે વ્યવહારમાં આવા પ્રસંગો બને છે. એટલે અંગ્રેજીમાં એક કહેવત છે કે એનીથિંગ ધેટ બિગિન્સ વિથ એંગર એન્ડ્સ ઇન શેમ. કે જે કોઈ ક્રિયા કે કાર્ય એ ગુસ્સાથી એની શરૂઆત થાય તો એનું અંત્ય પરિણામ તો લજ્જા જ છે. અને બને છે, ઘણા બધા ક્રિકેટ ચાહકો છો, 2007માં જે આઈપીએલ રમાણ, ઇન્ડિયન પ્રીમિયર લીગ, એમાં એક પ્રસંગ બનેલો કે હરભજન સિંહે શ્રીસંતને ગ્રાઉન્ડ ઉપર લાફો માર્યો. બંને ઇન્ડિયન ટીમમાં સાથે રમતા હતા, પણ આઈપીએલમાં સામસામે ટીમમાં હોય. અને એનું પરિણામ શું આવ્યું કે હરભજન સિંહને લગભગ 2.5 લાખ રૂપિયાની
મેચ ફી ફાઇન થઈ અને પ્રતિષ્ઠા ગઈ, એમના વિશે ઘણું બધું લખાણું, એ જુદું. તો આવી રીતે આ ગ્રોથથી નુકસાન પણ છે, બેઇજ્જતી પણ છે, એવો આ દોષ છે. અને કદાચ કોઈ વ્યક્તિ એવી સમર્થ હોય, એવા પદ ઉપર આવી જાય અને પ્રશાસનની વ્યવસ્થા એવી થઈ જાય અને એ જો એને મોટો ક્રોધ ભભૂકી જાય તો સમાજને પણ બહુ મોટું નુકસાન થઈ શકે છે. એડોલ્ફ હિટલરને ઘણા કારણોથી યહૂદી પ્રત્યે ઘૃણા, એક નફરત અને એના પરિણામે ભયંકર ક્રોધ ઉપજેલો. અને આપણે જાણીએ છીએ પરિણામ કે 60 લાખ યહૂદીઓ એ આ હિટલરની ક્રોધાગ્નિમાં એ બળીને ભસ્મ થઈ ગયા. તો આ બધી હકીકતો છે. કેટલા બધા આવા પ્રસંગો બને છે. યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો that every day 1000 people are killed by domestic guns. મિલિટરી ગન્સ નથી વાત કરતા આપણે, ડોમેસ્ટિક ગન્સ, કે ઘરમાં પરિવારમાં ક્યાંક શૂટિંગ થાય, કોઈ કિશોર કે યુવાન હોય એ સ્કૂલમાં કે કોલેજમાં જઈને શૂટિંગ કરે, એમના યુવાનોને કે મિત્રોને કે ટીચર્સને શૂટ કરી દેવા પ્રસંગો પણ બન્યા છે. રોજ 1000 વ્યક્તિ તો ડોમેસ્ટિક ગન્સની શૂટિંગથી મરે છે. તો આવા પરિણામો ક્રોધના આપે બધાએ પણ નાના મોટા પ્રસંગે, કદાચ આ કક્ષાના નહીં પણ ક્રોધથી કંઈક સંબંધો બગડે, બોલાચાલી થઈ જાય, કંઈક મર્યાદાઓ તૂટી જાય, અબોલા થઈ જાય, એવા ઘણા બધા પ્રસંગો તો આપણે બધાએ પણ અનુભવ્યા છે. એટલે આ એક વાત હકીકત છે. અને આ ક્રોધ, એની શારીરિક અસરો પણ આપણી ઉપર ઘણી બધી છે. અમેરિકન જર્નલ ઓફ એપિડેમિયોલોજી એમાં 2001ની સાલમાં એક આર્ટિકલ આવેલો. એ આર્ટિકલમાં સંશોધન પછી એવું લખવામાં આવેલું કે માણસ જ્યારે ક્રોધિત થાય છે ત્યારે એની બ્લડ સ્ટ્રીમમાં, એટલે કે એના લોહીમાં અમુક સ્ટ્રેસ હાર્મોન્સ રિલીઝ થાય છે. અને એ હાર્મોન્સના લીધે એનું બ્લડ પ્રેશર વધે છે, હાર્ટ રેટ ઇરેગ્યુલર થવા માંડે, મોટી ઉંમર હોય તો હાર્ટ એટેક પણ આવી શકે, અને લાંબે ગાળે કેન્સરની પણ શક્યતા છે, જે ક્રોનિક એંગરમાં રહેતા હોય, એટલે વારે વારે નાના નાના પ્રસંગે ગુસ્સામાં આવી જતા હોય એની વાત છે. એટલે ગુસ્સો એ બધી રીતે આપણને નુકસાનકારી છે, બધી રીતે આપણને નડતરરૂપ છે. એક વાત હકીકત છે જે આપણે સૌ પણ જાણીએ છીએ, પણ આપણે એને કંટ્રોલ નથી કરી શકતા. તમને આશ્ચર્ય થશે કે અમેરિકામાં રેડફોર્ડ વિલિયમ્સ એ પોતે બિહેવિયર મેડિસિનના એક્સપર્ટ છે. એમણે કહ્યું કે દુનિયામાં 20% લોકો એક ક્રોધિત પ્રકૃતિ ધરાવે છે. બહુ વર્ષો સુધી એમણે એંગર મેનેજમેન્ટ ઉપર સંશોધનો કર્યા છે. બીજા 20% લોકો એવા છે જે કેઝ્યુઅલી ફ્રી લિવિંગ જેવા છે, એટલે કે આમ ચલાવી લે, મોટું મન રાખે, જતું કરે. બાકીના આપણે બધા આ બેની વચ્ચે ક્યાંક ને ક્યાંક અમુક પર્સન્ટેજમાં રમીએ છીએ. હવે આપણને કેવી રીતે ખબર પડે કે આપણે હાલતું ચાલતું પ્રેશર કુકર છીએ કે નહીં? તો રેડફોર્ડ વિલિયમ્સે એમના સંશોધન પરથી કહ્યું કે પહેલું, આપણે ક્રોધિત પ્રકૃતિ છે કે નહીં એ તપાસ કરવા માટે કે આપણામાં નેગેટિવ ફિલિંગ્સ કેટલી ઉત્પન્ન થાય છે. પ્રસંગે, વાતમાં, વ્યક્તિઓ સાથે સંબંધમાં વારાઘડીએ નેગેટિવ ફિલિંગ્સ ઊભી થતી હોય તો સમજવાનું કે આપણી થોડી ક્રોધિત પ્રકૃતિ છે. બીજું એમણે કહ્યું અગ્રેસિવનેસ, આક્રમકતા હોય, આપણા મન પ્રમાણે વાત બની નહીં, આપણા મન માટે થોડો ફેરફાર કર્યો, આપણા આયોજનમાં થોડોક ફેરફાર થયો, એમાં તરત આપણે આક્રમક થઈ જઈએ, તો એ સમજવાનું ક્રોધિત પ્રકૃતિ છે. ત્રીજું એમણે કહ્યું સિનિસિઝમ. સિનિસિઝમ એટલે આમ એક જનરલ ડિસ્ટ્રસ્ટ ઓફ પીપલ, એટલે કે આમ માનવ દ્વેષ જેવું. નજીકનું વર્તુળ હોય, નજીકના લોકો હોય, એની માટે પણ એમને અણવિશ્વાસ રહ્યા કરે, એમની વાત કે એમના વિચાર કે એમના મોટિવ્સમાં પણ એમને શંકા રહ્યા કરે. તો આ ક્રોધિત પ્રકૃતિ છે. એટલે નેગેટિવ ફિલિંગ્સ હોય, અગ્રેસિવ એટીટ્યુડ હોય, સિનિસિઝમ હોય, તો એ ક્રોધિત પ્રકૃતિ છે. તો આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરીને આપણો તપાસ કરવાનો કે આપણે ક્રોધિત પ્રકૃતિ કેટલી છે. હવે એને મેનેજ કરવું, કંટ્રોલ કરવો એ અત્યંત આવશ્યક છે. કારણ કે જો ન કરી શકીએ તો કોક વખત આપણે વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, સામાજિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં બધે ઠેકાણે નાના મોટા પ્રશ્ન આવવાની શક્યતા છે. તો એ ક્રોધને આપણે કેવી રીતે મેનેજ કરવો, એ મેનેજ કરવો ખૂબ જરૂરી છે અને દરેક વ્યક્તિ માટે જરૂરી છે.
જો એ ક્રોધને પ્રોપરલી મેનેજ ન કરી શકે તો આપણે જોઈએ એવા માઠા પરિણામો પણ આવી શકે છે. તો પહેલી અગત્યની વાત છે સ્પોટ એંગર, કે તમને તાત્કાલિક ક્રોધ ઉપજ્યો કોઈ વ્યક્તિ સાથે વાર્તાલાપમાં, ચર્ચામાં અથવા કોઈ દ્રશ્ય જોઈને, અને એકદમ ક્રોધ શૂટઅપ થઈ ગયો, તો ત્યાં ઇમરજન્સી શું કરવું? તો ઘણા સંશોધનો પછી એવી વાત છે કે જો આવી સિચ્યુએશન એક ઊભી થઈ ગઈ તો શટ યોર માઉથ, ફ્રીઝ યોર લિમ્સ એટલે કે આર્મ્સ, કાઉન્ટ 10, 1 2 3 4 5 6 એવી રીતે, અને વાઇલ કાઉન્ટિંગ 10 લીવ ધ પ્લેસ, ચેન્જ ધ એક્ટિવિટી. એટલે કે તમારે મોઢું નહીં ખોલવાનું, હાથ નહીં ચલાવવાના, મનમાં 1 2 3 4 5 6 એવી રીતે ગણી એ જગ્યા છોડી દેવાની અને બીજી ક્રિયામાં પ્રવૃત્ત થઈ જવાનું. આ એમનો ઉપાય છે, અને આ ઉપાયથી ઘણા બધાને પોતાના ક્રોધ ઉપર સંયમ આવ્યો છે. પણ આપણે તો ભગવાનના ભક્ત છીએ, તો આપણે કાઉન્ટ 10 કરીએ એની કરતા આપણે તો સ્વામિનારાયણ 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 એવી રીતે ભજન કરી શકીએ, તો એનાથી ઘણો બધો લાભ છે. ગુલઝારીલાલ નંદાને આ લાભ થયેલો. ગુલઝારીલાલ નંદા એક વખતના ભારતના કેન્દ્ર સરકારના પ્રધાનશ્રી હતા, અને ત્યાર પછી કાર્યકારી પ્રધાનમંત્રી પણ બનેલા. એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના યોગમાં આવેલા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેઓ આ BAPS સંસ્થાના સ્થાપક અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દીક્ષા ગુરુ, એમના શિષ્ય પણ એ થયેલા. એક વખત એમણે નિષ્કપટ ભાવે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સ્વામી, મને ક્રોધ બહુ આવી જાય છે. અને એવો ક્રોધ એમને આવતો કે પોતે લખતાઓને જો ક્રોધ આવે તો પેન પછાડીને તોડી નાખતા. આ બધી જ વાત એમણે શાસ્ત્રીજી મહારાજને કરી. ત્યારે શાસ્ત્રીજી મહારાજ એમને કહ્યું કે તમને ક્રોધ આવે ને ત્યારે તમારે મોઢું ખોલવું નહીં અને મનમાં સ્વામિનારાયણ 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 10 વખત બોલવું, અને પછી ક્રોધ રહે તો કરવો. ગુલઝારીલાલ નંદાને આ વાતમાં વિશ્વાસ, એમણે આ પ્રયોગ કર્યો, અને આશ્ચર્ય વચ્ચે એમનો ક્રોધ આ પ્રયોગથી શમી જતો. તો જો ભગવાનના નામ સ્મરણથી આપણે સ્પોટ એંગરને ઇમરજન્સી ટ્રીટમેન્ટ તરત આપી શકીએ છીએ, અને એનાથી આપણને લાભ થાય છે. એટલે આપણે પણ ઘરમાં કદાચ કોઈને ક્રોધ ઉપજે, પરિવારમાં, વાતચીતમાં, ચર્ચામાં, આયોજનમાં, વ્યવસ્થામાં, કોઈ નિર્ણયમાં, તો જે વ્યક્તિને ક્રોધ ઉપજે એમને તાત્કાલિક શાસ્ત્રીજી મહારાજ આપણને જે ઉપાય બતાવ્યો છે, આંખ બંધ કરીને મોઢું બંધ રાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલું, કદાચ એ વ્યક્તિ આવેશમાં એ ન કરી શકે, તો સામે આપણે તમામ પરિવારજનોએ તો તાત્કાલિક સ્વામિનારાયણ 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 બોલવા જ માંડવું, અને આપણે તો ઊંચા સ્વરે બોલવું. એટલે પેલી વ્યક્તિને અસર થાય, પેલી વ્યક્તિને એમ થાય કે ના, એને જાણપણું આવે, મારે ન કરવું જોઈએ, અને એનો ક્રોધ શમી જાય તો પરિવારમાં કોઈ અનર્થ થતો બચી જાય. તો એક મોટો ઉપાય એ સમાજની દ્રષ્ટિએ, એક્સપેરિમેન્ટની દ્રષ્ટિએ પણ સાબિત થયેલો છે, અને આપણને તો આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજે આપ્યો છે, અને પ્રૂડ છે, તે વાત હકીકત છે. કારણ કે આ ગુસ્સાનું નહીં તો ભયંકર પરિણામ આવી જાય. જો અત્યારે કોરોના વાયરસ ચાલે છે, પેન્ડેમિક છે, આપણે 3જા લોકડાઉનમાં છીએ, તો લોકડાઉન દરમિયાન પરિવાર બધા સાથે રહે છે. ઘણી વખત પતિ પત્ની તો બંને જોબ કરતા હોય મોટા શહેરોમાં, સવારથી બહાર જતા રહેતા હોય, ભેગા ના થતા હોય, પણ હવે ભેગા થયા, આટલું ભેગા રહ્યા એટલે એકબીજાના સ્વભાવ ઓળખ્યા, ઘણા નવા સ્વભાવ એકબીજાના જાણ્યા, હવે એકબીજા ઉપર ક્રોધિત પણ થયા. તો આશ્ચર્ય વચ્ચે કે ચાઇનામાં વુહાનમાં જે એપિસેન્ટર કહેવાય છે કોરોના વાયરસ માટે, અમેરિકામાં ન્યુયોર્કમાં, ભારતમાં પણ મુંબઈમાં ડિવોર્સ કેસીસ એનું ફાઇલિંગ એ સ્પાઇક થઈ ગયું. એટલે કે એનો દર વધી ગયો, કારણ કે ભેગા રહ્યા તો પ્રકૃતિઓ અથડાણી અને ક્રોધિત થયા. તો આવી પણ એક પરિસ્થિતિ એ સર્જાઈ શકે છે. તો જો મહાપુરુષોના ઉપદેશથી અને મહાપુરુષોના ચરિત્રથી આપણને આ વાત સમજાય છે કે આ સ્પોટ એંગરને કેવી રીતે પ્રોપરલી મેનેજ કરવો, તો એ આ ચરિત્ર પરથી આપણને ખૂબ સુંદર રીતે શીખવા મળે છે. કારણ કે જ્યારે આપણે ગુસ્સાની અવસ્થામાં ભગવાન સાથે જોડાઈએ છીએ, ત્યારે સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી એ વાત સાબિત થઈ છે કે આપણને હાર્મોન્સ રિલીઝ થાય છે અને આપણને રિલીફ થાય છે. જેમ કે તમે સ્ટ્રેસમાં આવો ત્યારે તમારા શરીરમાં કોર્ટિઝોલ, એપિનેફ્રિન, આ બધા જે હાર્મોન્સ છે સ્ટ્રેસ લાવે, બ્લડ પ્રેશર વધારે, હાર્ટ રેટ્સ ઇમ્પરફેક્ટ કરે, એ બધા જનરેટ થાય છે. પણ તમે જ્યારે ભગવાન સાથે આ ક્રોધિત અવસ્થામાં પણ તમે જોડાઓ, પ્રાર્થનાના રૂપે, નામ સ્મરણના રૂપે, સ્મૃતિના રૂપે, ત્યારે એન્ડોફિન નામનું એક હાર્મોન પણ રિલીઝ કરે છે બ્રેઇન કમાન્ડ કરે ને રિલીઝ થાય. તો એન્ડોફિન છે એ કોર્ટિઝોલ અને એપિનેફ્રિન બંનેને દબાવે, અને એન્ડોફિનનું એ લક્ષણ છે કે તમને આમ કુલનેસ, કામનેસ, એટલે આમ શાંતપણું આપે, ધીરજ આપે, અને તમારી ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ કરે છે.
એટલા સાયન્ટિફિકલી પણ પ્રૂવ થયેલી વાત છે કે ક્રોધિત અવસ્થામાં પણ ભગવાનના નામ સ્મરણથી તમારા શરીરમાં એન્ડોર્ફિન રિલીઝ થાય અને તમને શાંતિ વર્તે, તમારો ક્રોધ છે એ શમે. તો આ બધી વાત હકીકત છે, એ બધી પ્રૂવ થયેલી છે. બીજી એક વાત ક્રોધને નાબૂદ કરવા માટે કે આપણે થોડી અંતરદ્રષ્ટિ રાખવી કે એક સજ્જન વ્યક્તિ તરીકે, એક સારા વ્યક્તિ તરીકે, એક ભણેલી એક સમાજની સારી વ્યક્તિ તરીકે આપણને ક્રોધ શોભે નહીં. તો જ્યારે પ્લાન્ડ એંગર હોય, આપણે સ્પોટ એંગરની વાત કરીએ, પ્લાન્ડ એંગર હોય કે ગુસ્સા થવાનું તમે પ્લાનિંગ કરતા હોય, જેમ કે તમે ઓફિસમાં બેઠા હો, તમારા હાથમાં કોઈ રિપોર્ટ આવ્યો, તમે લોસીસ જોવો, તમને તરત ગુસ્સો આવે કે હવે એ કર્મચારી મને મળે એને ખખડાવો જ છે. તરત તમે બેલ મારીને પ્યુનને બોલાવો કે આવ્યો હોય તો કે નથી આવ્યો, આવે એટલે સીધો મોકલ. અથવા તો ઘરમાં કંઈક તમે પ્રસંગ સાંભળો તમારા દીકરા દીકરી વિશે, એના કોઈ અયોગ્ય વર્તનમાં, તમે આમ રાહ જોઈને બેઠા હો કે ઘરે આવે ને એટલે એની પર ગુસ્સે થવું. એટલે એ જે પ્લાન્ડ એંગર હોય કે હજી તમારે વ્યક્ત થવાની વાર છે પણ તમારા મનમાં ક્રોધ શરૂ થઈ ગયો છે, તો એ વખતે અંતરદ્રષ્ટિ કામમાં આવે છે. એ અંતરદ્રષ્ટિ શું? વર્ષો પહેલા 1999માં કેનેડાથી એક મેગેઝિન પ્રકાશિત થાય છે, હેલ્થ સાયકોલોજી, એમાં એક આર્ટિકલ આવેલો. એમાં અંતરદ્રષ્ટિની વાત હતી કે આવા જ્યારે પ્લાન્ડ એંગરમાં તમે હો ત્યારે પહેલો પ્રશ્ન તમે તમારી જાતને પૂછવાનો કે ઇઝ ઇટ નેસેસરી, કે જરૂરી છે. બીજો પ્રશ્ન પૂછવાનો ઇઝ ઇટ અપ્રોપ્રિએટ, કે યોગ્ય છે, મારે ગુસ્સો કરવો યોગ્ય છે. ત્રીજો પ્રશ્ન પૂછવાનો કે ઇઝ ધ સિચ્યુએશન મોડિફાયેબલ, કે પરિસ્થિતિ જે સર્જાણી છે એ હું ક્રોધિત ન થઉં તો પણ એ પરિસ્થિતિને બદલી શકું છું, સુધારી શકું છું. અને ચોથો પ્રશ્ન પૂછવાનો ઇવેલ્યુએટ ધ કોન્સિક્વન્સીસ, એટલે કે તમારે ઇવેલ્યુએશન કરવાનું કે ક્રોધિત થઈ જવું પછી શું શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે, સંબંધો બગડી શકે છે, અબોલા થઈ શકે છે, વેર ઊભું થઈ શકે છે, એ પણ ઇવેલ્યુએટ કરવું. એને નેમ ટેકનિક કહે છે, NAME, નેમ ટેકનિક. N એટલે ઇઝ ઇટ નેસેસરી, A એટલે ઇઝ ઇટ એપ્રોપ્રિએટ, M એટલે ઇઝ ધ સિચ્યુએશન મોડિફાયેબલ અને E એટલે ઇવેલ્યુએટ ધ કોન્સિક્વન્સીસ. તો એ અંતરદ્રષ્ટિ છે. એ જ અંતરદ્રષ્ટિ 200 વર્ષ પહેલા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પોતાના વર્તન દ્વારા આપણને શીખવાડી છે. મધ્યના 27માં વચનામૃતમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમને ક્રોધ થાય અને શું નિમિત્ત હોય તો ક્રોધ થાય, અને કેટલો ક્રોધ થાય ને ક્રોધ પછી ટળે કેવી રીતે ટળે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના એક અગ્રિમ પંક્તિના સંત, એમણે બહુ જ નિષ્કપટ ભાવે ભર સભામાં મહારાજને જવાબ આપ્યો. એમણે કહ્યું કે મહારાજ, કોઈ અધર્મના માર્ગે ચાલતો હોય, કોઈ ગરીબને એવો દબાવતો હોય, કોઈ બળિયો વ્યક્તિ, ત્યારે કંઈક થોડો ક્રોધ થઈ આવે પણ એ શમી જાય છે. મહારાજ વેન્ટ ડીપ, મહારાજ થોડા ઊંડા ઉતર્યા. મહારાજ કે કયા વિચારથી શમે છે? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, એવો વિચાર કરીએ છીએ કે ભગવાનને ન ગમે એવો આપણે સ્વભાવ રાખવો નથી. અને બીજો વિચાર અંતરદ્રષ્ટિનો. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સુખદેવજી કે જડ ભરતનો માર્ગ જ્યારે જોઈએ છે ત્યારે સાધુને આવો અયોગ્ય સ્વભાવ ન જોઈએ, એ વિચારથી આ ક્રોધ શમી જાય છે. ત્યારે મહારાજે કહ્યું કે આ બ્રહ્મ સ્વરૂપી વિચાર છે. તો મુક્તાનંદ સ્વામી આપણને આ જ અંતરદ્રષ્ટિ શીખવાડી કે ઇઝ ઇટ નેસેસરી, ઇઝ ઇટ એપ્રોપ્રિએટ, એટલે કે આ સ્વભાવ સાધુને જોઈએ. સાધુ શબ્દ વાપરો એટલે સત્સંગી માત્ર, સજ્જન વ્યક્તિ માત્ર, તમામે અંતરદ્રષ્ટિની વાત છે. તો જો આ અંતરદ્રષ્ટિથી પણ ધીમે ધીમે એ સ્વભાવ જઈ શકે છે. ત્રીજી એક વાત, સ્વભાવને સંપૂર્ણ નાબૂદ કરવો હોય તો, અત્યારે તો આપણે એંગર મેનેજમેન્ટની વાત કરી, કેવી રીતે કાબુમાં રાખવો, કેવી રીતે મેનેજ કરવો, પણ સંપૂર્ણ નાબૂદ કરવો હોય તો ભગવાન સ્વામિનારાયણ મધ્યના 27માં વચનામૃતમાં કહ્યું કે અમને તો ક્રોધ ઉપજતો જ નથી, ભગવાનમાં તો આ સ્વભાવ છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણ કીધું કે કદાચ કોઈ અધર્મના માર્ગે ચાલતો હોય તો એની શિક્ષાને અર્થે, કદાચ કોઈક ગરીબને દબાવતો હોય તો એને કહેવા ટોકવા માટે ક્ષણિક ક્રોધ ઉપજે છે પણ એ તાત્કાલિક શમી જાય છે. પણ અમારે વ્યક્તિ સાથે રાગ દ્વેષ બંધાતો નથી, એવું ભગવાન સ્વામિનારાયણે કહ્યું. તો જો ભગવાન અને આવા ગુણાતીત સત્પુરુષમાં એમાં તો ક્રોધ છે જ નહીં, તો એમની સાથે જોડાવાથી આપણને બહુ જ મોટો લાભ થાય છે. જેમ અબજોપતિ સાથે જોડાઈએ કંઈક નાની મોટી રીતે ધંધામાં, કદાચ સ્મોલ પર્સન્ટેજ પણ એનો હિસ્સો હોય તો પણ એને મોટો આર્થિક લાભ થાય છે. એમ ભગવાન તો નિર્ગુણ છે, ગુણાતીત સત્પુરુષ પણ નિર્ગુણ છે. એમના પ્રત્યે વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, હેત, એ રીતે આપણે જોડાઈએ તો આપણા સ્વભાવ પણ નાબૂદ થાય છે. એ વાત શાસ્ત્રોક્ત છે, મોટા મોટા ભક્તોના અનુભવની વાત છે.
તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ એ બહુ જ મોટું કામ કરી જાય છે. ભગવાન સ્વામિનારાયણે લોયા પ્રકરણના પહેલા વચનામૃતમાં કહ્યું કે ક્રોધ સાથે અમારે ઘણું વેર છે, એવા શબ્દો વાપર્યા કે ઘણું વેર છે, અને જે ક્રોધી મનુષ્ય હોય એ અમને ગમે નહીં. પ્રથમના 76મા વચનમાં શ્રીજી મહારાજે કહ્યું કે ક્રોધી, કપટી, ઈર્ષાવાળો અને માની, એ 4 પ્રકારના મનુષ્ય જો હરિભક્ત હોય તો પણ અમારે એ સાથે બને નહીં. એટલે લોયાના પહેલા વચનામૃતમાં કહ્યું કે ગમે નહીં, પ્રથમના 76મા વચનામૃતમાં કહ્યું કે બને નહીં. તો હવે જો ભગવાનને આપણે ક્રોધિત પ્રકૃતિ રાખીએ તો એ ગમતું નથી ને આપણી સાથે બનતું નથી, તો આપણું ભક્ત પણ લાજે ને. એ વિચારથી પણ આ ક્રોધ નાબૂદ થઈ શકે છે, એ ક્રોધ સંપૂર્ણ રીતે જઈ શકે છે. તો એ પ્રયત્ન પણ આપણે ચોક્કસ કરવો જોઈએ કે આ વિચારની દ્રઢતા એ રૂપી જે પ્રયત્ન, તો ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ, અને એ વિશ્વાસથી એ બહુ જ મોટું કામ થાય છે, એ વાત હકીકત છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત નાઇરોબીમાં હતા. ત્યાં એર માર્શલ અર્જુનસિંહ પ્રમુખ સ્વામી મહારાજને મળેલા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે 1971ના યુદ્ધ વખતે અમે પાકિસ્તાનના ઘણા બધા પ્લેન તોડેલા. એટલી બધી બહાદુરી આપણા ફોર્સીસે બતાવી હતી, અમે કોઈનાથી ડરતા નહોતા. પણ આ આંતરિક દોષો છે ને, એને અમે હરાવવા સમર્થ નથી. એમાં આ ક્રોધ છે એ લેશ માત્ર પણ મારા કાબુમાં નથી. તો હું આપને પ્રાર્થના કરું છું કે મને કોઈક એવો ઉપાય બતાવો કે આ ક્રોધ ઉપર હું વિજય મેળવી શકું. એવી વાત એર માર્શલ અર્જુનસિંહે પ્રમુખ સ્વામી મહારાજને કરી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને એક જ વાક્યમાં ઉપાય બતાવ્યો કે સંત સમાગમ એ જ એક અને એકમાત્ર ઉપાય છે. આવા શબ્દો પ્રમુખ સ્વામી મહારાજે વાપર્યા કે એ જ એક અને એકમાત્ર ઉપાય છે. કારણ કે સંત સમાગમથી આગળ આપણે જે વાત કરીએ તમામ ઉપાયો સિદ્ધ થઈ શકે. ભગવાનના નામ સ્મરણની શ્રદ્ધા, ગુસ્સો આવે ત્યારે એ જાણપણું આવે, પછી અંતરદ્રષ્ટિ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ, આ બધું જ સંત સમાગમમાં રહેલું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે અર્જુનસિંહને સંત સમાગમની વાત કરી. પણ હવે સંતો પણ ઘણા છે, પણ એમાં કેવા સંતની વાત? તો જેનામાં દોષ ન હોય. યોગીજી મહારાજ એક વખત ગોંડલમાં હતા અને મોટા સ્વામીએ સાહજિક જ એમને પૂછ્યું કે સ્વામી તમને ક્યારે આમ ક્રોધ આવેલો? ત્યારે યોગીજી મહારાજ એકદમ ભાવમાં આવીને બોલ્યા કે ગુરુ, અમને ક્યારેય ક્રોધ આવ્યો જ નથી. આવા સંતની વાત, આવા સંતના સમાગમની વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી છે. કારણ કે આવા સંત એ જ, એમના પ્રત્યે આપણને વિશ્વાસ અને પ્રીતિ હોય તો એમની કૃપાથી આ થઈ શકે. જે શ્રીજી મહારાજે કાર્યાણીના 12મા વચનામૃતમાં કહ્યું છે. શ્રીજી મહારાજે કહ્યું કે ક્રોધી, લોભી, લંપટ ગમે તેવો જીવ હોય, પણ આવી રીતની વાતમાં વિશ્વાસ અને પ્રીતિએ કરીને જો સાંભળે તો એના સર્વ વિકાર ટળી જાય છે. આવી રીતની વાત એટલે શું? કાર્યાણીના 12મા વચનામૃતમાં આ શબ્દો વાપરે કે આવી રીતની વાત એટલે શું? તો આવી રીતની વાત એટલે ભગવાન અને સંતના ઉપદેશ સંબંધી વાત, અને ભગવાન અને સંતના જીવન પ્રસંગો, ચરિત્રની વાત, બે પ્રકારની વાત. એમાં વિશ્વાસ અને પ્રીતિ, તો આ સંપૂર્ણ નાબૂદ થઈ શકે છે. એ વાત એક હકીકત છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણા વર્ષો પહેલા એક પ્રસંગે બોચાસનમાં હતા. આ પ્રસંગ બ્રહ્મોપનિષદ પુસ્તકમાં લખાયેલો છે. એક શિક્ષક પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા અને એમણે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી મને બહુ જ ક્રોધ છે. પછી એમણે એમના પ્રસંગો કહ્યા કે સ્વામી મારા દીકરાને મેં એક પોકેટ રેડિયો લઈ આપ્યો કોમેન્ટ્રી સાંભળવા માટે. વળી એક દિવસ બપોરે મારે રજા હતી, હું ઘરે હતો, સૂતો હતો. અમારું નાનું ઘર, પણ હવે એને ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળવાનો શોખ, તેને રેડિયો ચાલુ કર્યો. મેં 2-3 વખત એને ટોક્યો પણ એ ના માન્યો, એટલે મેં ઊભા થઈને એના હાથમાંથી રેડિયો લઈ લીધો અને પછાડીને તોડી નાખ્યો. બીજો પ્રસંગ એમણે કહ્યો, આ વાત બ્રહ્મોપનિષદમાં લખેલી છે કે મારા દીકરાને મેં સાયકલ લઈ આપી અને પછી એ સાયકલ ફેરવતો હશે કમ્પાઉન્ડમાં. વળી તડકો ઘણો હતો, ઉનાળાનો સમય, એટલે મેં કીધું તું રહેવા દે, સાંજે સાયકલ ફેરવ. તો કે ના પપ્પા, મારે અત્યારે ફેરવવી છે. એ વખતે કે મારો એટલો બધો ગુસ્સો આવી ગયો, મેં સાયકલ ઉપરથી ગુસ્સામાં ધક્કો માર્યો અને સાયકલ પછાડીને પછી ધોકાથી આખું ટાયર તોડી નાખ્યું, બધા સ્પોક તોડી નાખ્યા. હવે મેં જેને નવી સાયકલ લઈ આપેલી કે સ્વામી મારો આટલો બધો ગુસ્સો છે, શું કરું? એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું, એમને એક માળા આપી અને કહ્યું કે તમારે રોજ સવારે 5 માળા સ્વામિનારાયણ 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 કરવું. અને આ ગુસ્સો જ્યારે આવે ને એ વખતે પણ સ્વામિનારાયણ 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 અંદરથી બોલું.
આટલું કરજો, ભગવાન કૃપા કરશે. આવા મોટા સંત પાસે નિષ્કપટ થયા, એમાં જ આપણું ઘણું બધું કામ પૂરું થઈ જતું હોય છે. અને પછી એમના વચનમાં વિશ્વાસ અને એમના પ્રત્યે એક પ્રીતિ, આ શિક્ષકે આ ઉપાય કર્યો. બીજી વખત જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ થોડા મહિના પછી બોચાસન પધાર્યા, ત્યારે ફરી વખત મળવા આવ્યા અને એકદમ હાથ જોડીને ગળગળા થઈને આંખમાં આંસુ સાથે એમને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, આપે જે ઉપાય બતાવ્યો તે મેં કર્યો, એમાં મારો ક્રોધ સંપૂર્ણ શમી ગયો હોય ને એવું મને લાગે છે. છેલ્લા થોડાક મહિનાથી, આમ તો હું તમને છેલ્લે મળ્યો ત્યારથી અત્યાર સુધી મને ક્રોધ આવ્યો જ નથી. તો જો આવા વચનોમાં વિશ્વાસ અને આવા સંત પ્રત્યે જો પ્રીતિ હોય તો એ બહુ જ મોટું કામ થઈ શકે છે. આ તો વિશ્વાસથી કામ થયું. પ્રીતિથી કેવી રીતે કામ થાય? તો આવા સંત પ્રત્યે પ્રીતિ હોય તો એમના જીવન પ્રસંગો આપણને સ્પર્શી જાય, યાદ રાખવાનું મન થાય, આપણી માટે પ્રેરણારૂપ થઈ જાય. તો પ્રમુખ સ્વામી મહારાજ જીવનમાં તમે જો કેટલા બધા પ્રસંગો એવા બન્યા છે કે પ્રમુખ સ્વામી મહારાજ સિવાય, એટલે કે ગુણાતીત સત્પુરુષ સિવાય બીજી કોઈ પણ વ્યક્તિઓને ગુસ્સે થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ આણંદમાં બધે જ પધરામણી કરી, સવારથી નીકળ્યા હતા, બપોર 2:30 વાગે પાછા આવ્યા, જમવા બેસતા હતા. એ વખતે એક વ્યક્તિ આગ્રહ કર્યો કે મારા ઘરે આવો. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સાથે એમને સમજાવ્યા કે જો 2:30 વાગી ગયા છે, પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર તું જો, સવારથી પધરામણી, કે તારા ઘર પાસે આવી ગયા પણ બંધ હતું. કે ના સ્વામી અત્યારે જાઓ. વિવેક સાગર સ્વામી કે અમે પછી બીજી વખત આવશું ત્યારે આવશું. એ કે ના અત્યારે જાઓ. પ્રમુખ સ્વામી મહારાજ સિવાય કોઈ પણ વ્યક્તિ હોત ને તે ક્રોધિત થઈ જાય કે ભાઈ તું સમજ તો ખરો, આટલો આગ્રહ શું કામ રાખે છે? પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ ના બોલ્યા, ઊભા થઈ પીરસેલું ભાણું છોડી અને પધરામણી કરી આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા, પરમાનંદ કાકાના ઘરે એમનો સ્વામીશ્રીનો ઉતારો હતો. ગાંઠના ઓપરેશન પછી 86ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં 12 દિવસ આરામ માટે રોકાયેલા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન, એક વ્યક્તિ બહુ પ્રતિષ્ઠિત મોટી વ્યક્તિ હતી, કેબિનેટ મિનિસ્ટર હતા, એમણે પ્રમુખ સ્વામી મહારાજને વગર વાંકે 1 કલાક ખખડાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ ના બોલ્યા. એમાં પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ વાંક જ નહોતો. અને વાત પણ એવી હતી, વિષય પણ એવો હતો કે જે તે વ્યક્તિ જે ખખડાવતી હતી એને કોઈ નિસ્બત પણ ન હોય, પણ કેવળ સત્તાની રૂએ અને થોડા માનમાં, એના મદમાં જાણે છે કે સામે પ્રમુખ સ્વામી મહારાજ છે, એમને તાવ છે, એટલે કે ટેમ્પરેચર છે, છતાં પણ એમને ખખડાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ ના બોલ્યા. પ્રસંગ પૂરો થયો. પ્રમુખ સ્વામી મહારાજે વિવેક સાગર સાહેબને કીધું કે એમને જમાડી દેજો. તો કેટલા શાંત રહી શક્યા પ્રમુખ સ્વામી મહારાજ. અહીંયા વાસદમાં પ્રમુખ સ્વામી મહારાજને 102 ડિગ્રી તાવ, 2-5 પધરામણી કરવાની હતી, સ્વામી મારા ઘરે આવો, સ્વામી મારા ઘરે આવો, એમ કરતા 122 થઈ ગઈ. એમની જગ્યાએ આપણે તો બોલી બેસે ભાઈ મને તાવ છે, આજે નિર્જળા ઉપવાસ છે, એકાદશી, તમે રહેવા દો, કાલે કરશું. એક શબ્દ ના બોલ્યા. જમવામાં કોક વખત ખારો શીરો આવી જાય, કડવી કઢી આવી જાય, કડવી કાકડી આવી જાય, પ્રમુખ સ્વામી મહારાજ એક વાર પણ ગુસ્સે નથી થયા. ભગવાનના થાળમાં આવ્યું, ભગવાન નથી બોલ્યા તો આપણે નહીં બોલવાનું, એ વિચારથી જમી લેવાનું. તો જે કાર્યાણીના 12મા વતનના ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે વિશ્વાસ અને પ્રીતિ, તો પ્રીતિ આ કે આવા પ્રસંગો, આવા આપણા ગુરુહરિના આપણે સાંભળીને એનું મનન ચિંતન કર્યું હોય તો લાભ શું? સંત સમાગમનો સાચો અર્થ શું? કે આપણા જીવનમાં જ્યારે આવા પ્રસંગો બને ત્યારે આપણને આપણા ગુરુહરિનો બનેલો આવો પ્રસંગ યાદ આવે. એ વખતે કેવી રીતે વર્ત્યા એ જાણપણામાં આવે, અને આપણે જો એ રીતે વર્તી શકીએ તો સમજવાનું કે સંત સમાગમ કર્યો છે. તો એ આવા પ્રસંગોના મનનથી થાય છે. જે ભગવાન સ્વામીએ મધ્ય 31માં કહ્યું કે નિરંતર મનન કરતો સત્વ એ બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મના ગુણ આવે જ. તો આવી રીતે ક્રોધ નિર્મૂળ થઈ શકે છે. તો આ એના ઉપાયો છે. આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કે આપણને આ વિચારો દ્રઢ કરાવે અને આપણો ક્રોધ પણ સંયમ આવે અને નાબૂદ થાય. એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.